હાલમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે। ગરમીનો પારો નવા રેકોર્ડ બનાવી રહ્યો છે। હવામાન વિભાગે લોકોને વોર્નિંગ આપી છે કે કામ વગર બહાર નીકળવું નહીં। હાલ 3 દિવસ ગરમીનું પ્રમાણ ખૂબ ઊંચું રહેવાનું છે। લોકો ગરમીથી રાહત મેળવવા ઘરમાં પુરાઈ ગયા છે। પંખા, એસી અને કૂલરો સામે ગોઠવાઈ ગયા છે, પરંતુ આપણા સમાજનો શ્રમજીવી વર્ગમાં આવતા લોકોને ઘરમાં પુરાઈ રહેવાનું પોસાય એમ નથી, અને એટલે તેઓ આકાશમાંથી વરસતા અગનગોળા વચ્ચે પણ ડામરના રોડ બનાવવાનું કઠિન કાર્ય કરી રહ્યા છે। અને એમાં પુરુષોની સાથે ખભે ખભા મિલાવી મહિલાઓ પણ ધૂળની ઉડતી ડમરીઓ વચ્ચે કોઈપણ જાતની ફરિયાદ વગર પોતાનું કામ કરી રહી છે। હાલમાં નર્મદા જિલ્લાના રાજપીપળા વડિયા જકાતનાકાથી ડેડિયાપાડા તરફ જવાના રસ્તાને નવું બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં આ દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે। એ ધગધગતી ગરમી વચ્ચે રોડ બનાવવાનું કામ આ શ્રમજીવીઓ કરી રહ્યા છે। ડામર પાથરવાનું કામ ચાલી રહ્યું છે। રોડની સફાઈ કરવામાં આવે છે। વાહન ચાલકો ડામર ભરીને આવી રહ્યા છે, અને તેઓ પણ આટલી આકરી ગરમી વચ્ચે કામ કરી રહ્યા છે। અને 4 રસ્તા ઉપર ટ્રાફિકનું નિયમન કરવા માટે જે ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના જવાનો ઊભા છે, એ પણ આ આકરી ગરમીમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ તેમને મળતું મહેનતાણું નજીવું હોય છે। એટલું જ નહીં, કામના સ્થળે જોખમ રહેલું હોય છે, ત્યાં કામદારોને હેલ્મેટ, ઇન્ડસ્ટ્રીયલ શૂઝ, કપડાં અને જમવા તેમજ પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ પણ મળતી નથી। ક્યારેક અકસ્માત થાય તો કામદારને કામદાર વીમો પણ કેટલીક વાર મળતો નથી। આવા લોકો જ આ દેશના વિકાસના પાયામાં રહેલા પાયાના પથ્થર છે, પરંતુ આપણે એમને મળવાપાત્ર સન્માન ક્યારેય આપતા નથી। એમ કહું કે સમાજ એમની કામગીરીને બિરદાવવાનું ભૂલી ગયું છે। એટલે આપણે જ્યારે પણ કોઈ સારા હાઈવે કે રોડ રસ્તા પરથી પોતાનું વાહન સડસડાટ લઈને પસાર થઈએ, ત્યારે 2 મિનિટ આપણે એ વિચારવું જોઈએ કે આ રોડ બનાવવા માટે કેટલાક શ્રમજીવીઓએ પોતાનું યોગદાન આપ્યું છે। આ દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે।